આ નગરી જોતા તો મને એવું લાગે છે કે કોઈ મહાપુરુષની જ નગરી હોવી જોઈએ. તો લાવ, સામેના પનઘટ પર પનિહારી પાણી ભરે છે એને પૂછું કે આ કયું નગર છે અને એનો કોણ રાજવી છે. નામ બતા દે પનિહારી, આ નગરનું નામ બતા દે પનિહારી, નગરનું નામ બતા દે પનિહારી. सिर पर कलश कलश पर जारी, सिर पर कलश कलश पर जारी, सिर पर कलश कलश पर जारी. चाल चली मतवाली, नगर नाम નગરનું નામ બતા દે પનિહારી. નગરી સુંદર શોભા, સુંદર નગરી સુંદર શોભા, સુંદર નગરી સુંદર શોભા, સુંદર પંખી કિલોલ કરે છે. શું છે નગરનું નામ પનિહારી, શું છે નગરનું નામ પનિહારી, કોણ એનો નાથ, નગરનું નામ બતા દે પનિહારી, નગરનું નામ બતા દે પનિહારી.
કે ભાઈ પરોઢિયાઓ, દ્વારકાધીશને કહો કે એનો પ્રેમીલો ભક્ત મળવા માંગે છે. પ્રભુ, એક તમારો પ્રેમીલો ભક્ત એ તમને મળવા માંગે છે. હા દ્વારપાળ જય અને વિજય, મારા એ ભક્તને માન સહિત અંદર આવવાની રજા આપો. પધારો ભક્તરાજ, દ્વારકા નગરીમાં આપનું સ્વાગત છે. દ્વારકાધીશના ચરણોમાં આ અજમલના પ્રણામ સ્વીકાર કરો પ્રભુ. પધારો અજમલ, મારી સોનાની દ્વારિકામાં. હે ભક્તરાજ, તારું સ્વાગત છે, પણ એક પાપી પૂજારીના કહેવાથી આવા ગાંડા તૂર બની આવા કષ્ટ સહન કરી મારા ભક્તને અહીં સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, મારા દુઃખની વાત તો પછી, પેલા આપ તો કહો પ્રભુ કે આ કપારે પાટા શેના બાંધ્યા છે મારા નાથ? હા ભક્તરાજ, કે મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ભાવથી મારી ભક્તિ કરતો હતો, પણ ભક્તિ કરતા મારા એ ભક્તની શ્રદ્ધા તૂટી. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લલાટ પર લાડુ માર્યા. એ લાડુના ઘા માંગ્યા છે ભક્તરાજ. નહીં પ્રભુ, લાડુના ઘા લાગવાથી આ કપાર તૂટતા નથી મારા નાથ. ખરી વાત છે ભક્તરાજ તારી, કે લાડુ મારતી વખતે એ મૂર્તિમાં હું સાક્ષાત હાજર હતો. લાડુ મારતા મારા એ ભક્તને સંતોષ ન થયો તો જરજમનાની જારી એ લલાટ પર ફટકારી જે વાગતા પાટું બાંધ્યો છે ભક્તરાજ. અરે પ્રભુ, એ બીજો કોઈ નહીં પણ હું જ છું મારા નાથ. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. ભક્તરાજ, દેહના વાગેલા એ ભગવાનને પણ ભોગવવા પડે. હે ભક્તરાજ, તને એમ થયું કે આટલી ભક્તિ કરવા છતાં મારા પ્રભુ એ દ્વારિકા વાળો મારી પર પ્રસન્ન નથી થતો. પણ જો અજમલ, તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ આ સમુદ્રમાં સોનાની દ્વારિકાને સ્થાપિત કરી, માટે હવે તો કહે કે આવા કઠોર તપ કરી મારા ભક્તને અહીં સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો પ્રભુ. બધું જાણવા છતાં કેમ વારી વારી પૂછો છો કે અહીં આવવાનું કારણ શું છે? હા ભક્તરાજ, મારા ભક્તના કોડ એમના મુખે સાંભળવા માંગુ છું. માટે હે અજમલ, તારા દુઃખની વાત કહે. તારા દુઃખને આ દ્વારિકા વાળો પલવારમાં હરી લેશે અજમલ. માટે કહે, તારા મનની જે પણ ઈચ્છા હોય તે કહે. આજ તારી સર્વ ઈચ્છાને દ્વારિકા વાળો પૂર્ણ કરશે અજમલ. તો સાંભળો પ્રભુ, મારે શેર માટીની ખોટ છે પ્રભુ. મારે પુત્રનું વરદાન જોઈએ છે મારા નાથ. મારે પુત્રનું વરદાન જોઈએ છે. હું જાણું છું અજમલ, તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા તને વાંજ્યો કહે. તારા મુખના દર્શન કરવાથી એ પોકણગઢની પ્રજા અપશુકન માને. પણ જો અજમલ, તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ, મારી અમર ડાળીનું એક પુષ્પ આપી એક પુત્રનું હું વરદાન આપું અજમલ. રે આવી પેલી રે હે ડાળીના પુષ્પો સેવજો. સેવા એની કરજો તમે નવો નવ માસે પુત્ર આવશે. એવી પેલી રે એ ડાળીના પુષ્પો આમ સેવશું, સેવાએ કરશું આમ નવ માસ. એ જ માસ નવ માસે વેલા તમે આવજો. હા ભક્તરાજ, એ પુષ્પને 9 માસ પારણ્યમાં બોઢાડી
આપ નર નારી એની સેવા કરજો, ભાવથી અજમલ એની ભક્તિ કરજો. 9 માસ પૂર્ણ થતા એ પુષ્પમાંથી એક પુત્ર રૂપે પ્રગટ થશે, જેમનું નામ આપ વિરમદેવ રાખજો. ભલે પ્રભુ, નામ તો વિરમદેવ રાખશું, પણ અરે ભક્તરાજ, તને એક પુત્રનું વરદાન આપી તારું વાંજિયા મેણું તો ટળી જશે. હજુ મારો ભક્ત અજમલ એ પણ કેતા કેમ અચકાય? અરે પ્રભુ, હું એક પુત્રનું વરદાન લઈ અને પોકરણ ગઢ જાઉં ને મારા નાથ, તો પોકરણ ગઢની પ્રજા મને સ્વાર્થી કહેશે કે અમારા મહારાજા તો સ્વાર્થી છે. માટે પ્રભુ, મને એક એવા પુત્રનું વરદાન આપો કે મારવાડની ભૂમિ ઉપર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી. કોઈ ભેરવાને મારે એવો પુત્ર આપો, અને આપ સ્વયં જ મારી ઘરે પુત્ર બનીને ઉતરો. હિંદમાં કોઈ પીર નથી પ્રભુ, તો પીર તરીકે પ્રગટ થાઓ, પીર તરીકે પ્રગટ થાઓ. ધન્ય છે અજમલ, ને ધન્ય છે તારી આ ભક્તિને. તારી આ રયત પ્રત્યે પ્રેમ ભક્તિ જોઈ આજ અતિ પ્રસન્ન થયો. જરૂર તારે ત્યાં અવતાર ધારણ કરીશ, એ ભેરવા જેવા દૈત્યોનો સંહાર કરી તારી પોકરણગઢ ધરતીને હું પાવન કરીશ. તો લ્યો ભક્તરાજ, મારી અમર ડાળીનું બીજું પુષ્પ આપી બીજા પુત્રનું હું વરદાન આપું અજમલ. રે આવી બીજી રે હે ડાળીના પુષ્પો સેવજો. સેવા એની કરાજો તમે છય માસે વેલાય મે આવશું. એવી બીજી રે કે ડાળીના પુષ્પો આમ સેવશું, સેવાય ની કરશું આમ છાયામાં એ જ માં 6 માસે વેલા તમે આવજો. હા ભક્તરાજ, એ પુષ્પને 6 માસ પારણ્યમાં પોઢાડી આપ નર નારી એની સેવા કરજો, ભાવથી અજમલ એની ભક્તિ કરજો. 6 માસ પૂર્ણ થતા હું પોતે તારે ત્યાં આવી પારણ્યમાં પોઢીશ. મારા એ અવતારનું નામ આપ રામદેવ રાખજો. ભલે પ્રભુ, પણ એ મારા નાથ, આપ અવતાર લેવાના હોય પ્રભુ, તો એની કઈક નિશાની તો હોય ને પ્રભુ. અવશ્ય ભક્તરાજ, મારું ઓતરણ હોય એની નિશાની હોય તો સાંભળ કે સંવત 1461 ભાદરવા સુદ 11 ગુરુવારનો રૂડો દિવસ. હે અજમલ, જ્યારે તારા રાજમહેલમાં અવતાર ધારણ કરું ત્યારે મેલમાં કુમકુમના 5 પગલા પડે, મેલના બધા વાજિંત્રો વાગે અને ઓળકી ગાયને વાછડું ધાવતું હોય, ત્યારે માનજે અજમલ કે દ્વારિકા વાળો તારા રાજમહેલમાં અવતાર ધારણ કરી ચૂક્યો છે. ભલે પ્રભુ. ભક્તરાજ, આ હતી મારા ઓતરણની વાત. હવે જે વાત કરું તે ધ્યાનથી સાંભળ. તારા જેવા મહાપ્રતાપી રાજાના વાંજિયા મેણા ભાંગવા, એ ભેરવા જેવા દૈત્યોનો સંહાર કરવા અને ઋષિ મુનિઓના ઉદ્ધાર કરવા. હે અજમલ, અવતાર તો મારો થાય છે, પણ અમારા દેવોની કંઈક અવધિ હોય છે. મારે આ મૃત્યુ લોકમાં એ મનુષ્ય દેહ જે કાર્યો કરવાના, એ સર્વે કાર્ય મારા પૂર્ણ થશે ને અજમલ. એટલે એ જ ઘડીએ રામા સરોવર પાડે મારી સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ. આટલા વચનનું પાલન કરવું પડશે ભક્તરાજ. અરે પ્રભુ, હજી તો અવતારની વાત કરો છો અને વચને પણ બાંધો છો મારા નાથ. હા ભક્તરાજ, વચને એટલા માટે બાંધું છું કે હું જ્યાં જન્મ લેવા જઈ રહ્યો છું એ મૃત્યુ લોક છે. ત્યાંનો મનુષ્ય કામ, ક્રોધ
લોભ અને મોહમાં ખદબદે કામ ક્રોધમાં ફસાયેલો માણસ કદાચ પુત્રને સમાધિની રજા ન પણ આપે. હે અજમલ, અહીં તને જે વાત કહું ને એ સત્ય લાગશે, કારણ આ તો મારું વૈકુંઠ. અહીં હું તારો ભગવાન અને તું મારો ભક્ત છે, અને હું જ્યાં જન્મ લઈશ એ મૃત્યુ લોક મારા રામદેવ અવતારમાં. હે અજમલ, આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હોઈશ. એ પુત્રના મોહમાં રહી જાઓ અને સમાધિની રજા ન આપો એટલા માટે વચને બાંધું છું. ભલે પ્રભુ, મારું તમને વચન છે. તો સાંભળો ભક્તરાજ કે સંવત 1515 ભાદરવા સુદ 11 ગુરુવારનો દિવસ જ્યારે મારી સમાધિ લઉં ત્યારે સમાધિમાં સાથે મૂકવા આજ અમુક નિશાનીઓ તને સાથે આપું. આ અભય અંચળો, રતન કટોરો અને વીર ગેડીઓ અમારી સમાધિમાં મૂકજો અજમલ. ભલે પ્રભુ. કહો ભક્તરાજ, હજુ તારા મનની કોઈ પણ ઈચ્છા હોય તો કહે. આજ તારી સર્વ ઈચ્છાને દ્વારિકા વાળો પૂર્ણ કરશે અજમલ. અરે પ્રભુ, હવે તો મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ આ બધી વ્રજમાં રાસલીલા રચીતી ને પ્રભુ, એ દેવોને દુર્લભ એવી મારે રાસલીલા જોવી. અવશ્ય ભક્તરાજ, એ દેવોને દુર્લભ આવી મારી રાસલીલાના તને દર્શન કરાવો. ગોકુળ મથુરા એ જાવ રે એ લખી રે કાગળિયો રે પ્રેમનો એ લખી રે કાગળિયો મારા કાનને. હેજી કોઈ ગોકુળ મથુરા જાવ રે લખીએ કાગળિયો રે કાનને. હો લખીએ કાગળિયો રે કાનને. હજી કોઈ ગોકુળ મથુરા જાવ રે લખી રે કાગળિયો રે કાનને એ લખી રે કાગળિયો રે કાનને. હેજી કોઈ ગોકુળ મથુરા જાવ રે લખીએ કાગળિયો રે કાનને. હો લખીએ કાગળિયો રે કાનને. દ્રૌપદી બેની તને કાગળ લખે છે. 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 હજી તમે કાગળ વાંચો મારા વીરા રે લખી રે કાગળિયો રે પ્રેમનો એ લખી રે કાગળિયો રે પ્રેમનો. હેજી તમે કાગળ વાંચો ને મારા વીર રે લખીએ કાગળિયો
ઘડીયો રે કાનને જય હો વાતું એવી થાય છે રે બહુલા ભજમાં એ વાતું એવી થાય છે રે એ બાયું રજમાં વાતું એવી થાય છે રે હે બાયું રજમાં તે વાતું એવી થાય છે રે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે મારો વાલો ત્યાં મથુરામાં જાય છે રે એ બાયું રજમાં તે વાતું એવી થાય છે રે હે બાયું રજમાં તે વાતું એવી થાય છે રે હા બોલ હા નંદલાલા ને માતા જશોદાજી હા ભરે નંદલાલા ને માતા જશોદાજી હા ભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા જશોદાજી સાંભળે નંદલાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હીરા મોતી ના રહી મુગઠ મજાના હીરા મોતી ના રહી મુગટ મજાના હીરા મોતી ના રહી મુગઠ મજાના હીરા મોતી ના રહી મુગટ મજાના માથાની મોર પીછ રહી ગઈ ગોકુળમાં એ માથા કેરી મોર પીછ રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા જશોદાજી હા ભરે નંદલાલા ને માતા જશોદાજી હા ભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં
યશોદાજી સાંભળે નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં વાદળ ઋતુને વિનવું રે બે ઘડી કનાચી ને રંગ મોરલા કાળી વાદળની તુને વિનવું રે બે ઘડી કનાટી ને તું રંગ મોરલા એ કરી લેને બે ઘડી ટવકાર રે બે ઘડી કનાચી ને તું રંગ મોરલા કરી લેને બે ઘડી ટવકાર રે બે ઘડી કનાટી ને તું રંગ મોરલા નાચે વનરા ને નાચે ડુંગર રે બે ઘડી કનાચી ને તું રંગ મોરલા નાચે વનરાને નાચ ડુંગરા રે બે ઘડી કનાટી ને તું રંગ મોરલા નાચે છે કાઈ નદી કેરા નીર રે બે ઘડી કનાચી ને રંગ મોરલા નાચે છે કઈ નદીઓના નીર રે બે ઘડી કનાટી ને તું રંગ મોરલા વ્રજમાં વેલો આઈ ગોકુળમાં ગમતું નથી રે વાલીડા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલીડા વ્રજમાં વેલો આઈ ગોકુળમાં ગમતું નથી રે વાલીડા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે હે તારા વિના કાનુડા તારા વિના મને મારું મનતું નથી રે ગમતું નથી રે બીજે ક્યાંય ફાવતું નથી રે વાલીડા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે હાલો ગાવડી દોવા જાઉં મારું મન માનતું નથી રે તારા વિના માખણ મિશ્રી માગતું નથી રે ગાવડી દોવા જાવ મારું મન માનતું નથી રે તારા વિના માગણ મિત્રી માગતું નથી રે હે તારા વિના કાનુડા તારા વિના દૂધડા કોઈ પીતું નથી રે ગમતું નથી રે બીજે ક્યાંય ફાવતું નથી રે વાલીડા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે છે જરમર જરમર બેહુલો વરસે ગરજીરીઓ ઘન ઘોર છે ઝરમર ઝરમર બેહુલો વરસે ગરજીરીઓ ઘન ઘોર છે હમણાં ફાટી પડશે આ ભમણા તૂટી પડશે આ ભમાથે
હરકી જાતે આગ માટે બાર લાગ્યો છે. કાનુડા સુજાને મારી પ્રીત બાયું અમે બાળ કુંવારા રે એ બાયું અમે બાળ કુંવારા રે કાનુડો સુજાને મારી પ્રીત કરુણો સુધારે મારી પ્રીત. ઓ કરુણો સુધારે મારી પ્રીત. એ બાયું અમે બાળ કુંવારા રે. કાનુડો સુધારે મારી પ્રીત. કાનુડો સુધારે મારી પ્રીત. એ મારું મન રાધા શ્રી રાધા શ્રી રાધા મારું મન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 રાધા. પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 રાધા. મારું મન રાધા 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 મેરું મન રાધા શ્રી રાધા શ્રી રાધા. કોઈ ડમક ડમકડા સુર ડમ ડહકા. ડમક ડમકડા ડુર ડમ ડહકા. ડહકતો મોર મલાર ગિરા. કોઈ પિયું પિયું શબ્દ પુકારત કારત. પિયું પિયું કોકિલ કંઠ ગિરા. કરી ગળોડ ગળોડ નપ હત ધડાકા. ધડણણણણણણણણણ ગિરિવર શિખર ચડે. કોઈ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ બરસા બરસે. ઘનન 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 ઘોર બજે ધીરે ઘનન 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 ઘોર બજે ધીરે ઘનન ઘનન ઘનન. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજને બે પુત્રના વરદાન તો આપ્યા. આ વાતની જાણ મારાથી મોટા એટલે કે વીર બળદેવને નથી. તો લાવ મારા વીરાને બોલાવી તેને આ વાતની હું જાણ કરું. હે રે આવા કૃષ્ણ નારે હે બોલાવ્યા વીરા માર આવો ને રે. હવે એવા કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે આવ્યા સોનલા મંદિર આવ્યા રૂપલા મંદિર કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. અરે આસુ મારા નાના બંધુના કપાળે પાટા અને તેમાંથી વહેતી રુધિરની ધારા મને કંઈક અલગ જ સૂચવે છે. અરે કનૈયા આપણા યદુવંશીનું દુશ્મન કોણ જાગ્યું? દેવ જાગ્યો? દાનવ જાગ્યો? કે કોઈ કાળા માથારો માનવ? કોઈ પણ દુશ્મન જાગ્યો હોય મારી સામે હાજર કરો. મારા એક જ હળના પ્રહારથી એનો નાશ કરું. અરે વીરા, જો દુશ્મન હોત તો ક્યારનો મારા વીરાના ચરણે મેં સોંપ્યો હોત. વીરા, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. મારો ભક્ત એ તમારો પણ ભક્ત કહેવાય. માટે આ વાતને જવા દ્યો વીરા. રમત બાજીના પાસા ન માન કનૈયા. જે ભક્ત હોય તેને ફક્ત ભક્તિ કરવાનો અધિકાર છે. જે સેવક હોય તેને ફક્ત સેવા કરવાનો અધિકાર છે. આ તો ભયંકર દુશ્મનાવતનું કામ કર્યું છે. કોઈ પણ દુશ્મન જાગ્યો હોય મારી સામે હાજર કરો. નહીતર વીરા, નહીતર આ સંસાર જાણે છે કે રોહિણીના દૂધમાં શું તાકાત છે. નહીતર આ તિલોક જાણે છે
કે બળદેવની ભુજામાં શું તાકાત છે. આ 10 દિક્પાલોના છેડાને મારી દાઢમાં રાખી 12 ગાંવ સુધી દોડવાની શક્તિ આ બલરામ ધરાવે છે. આ હિમાલય જેવા અનેક પહાડો સહિત આ પૃથ્વીના પિંડને સમુદ્રના તળિયે બેસાડવાની શક્તિ આ બલરામ ધરાવે છે. આ હળધારીની શક્તિથી તમે ક્યાં અજાણ છો? મારા ક્રોધિત વીરાને શાંત કરવા લાવ એવી રમતબાજીના શોખઠા માંડો. મારા વીરાને હું શાંત કરું તો વીરા આ તમે પણ તમારી શક્તિને અજમાવીશું વીરા. આજ હળની અણીએ હેમાડું હાલ કૂદીએ બળદેવ બળિયો કહેવાય બળદેવ હોય મેરા નામ. હળની અણીએ હેમાડો હાલ કૂદીએ આજ મધુરી મૂલ્ય હેમાડો શાંત રે રાખો. કૃષ્ણ કન્હૈયો કેવાય કૃષ્ણ માયાડુ કેવાય. મધુરી મૂલ્ય હેમાડો શાંત રે રાખો. આજ ચાંદો સૂરજ વિલા એક રે કરો બળદેવ બળિયો કહેવાય બળદેવ હોય મેરા નામ. ચાંદો સૂરજ વિલા એક રે કરો આજ ચાંદો સૂરજ વીરા જુદારે રાખો. કૃષ્ણ કન્હૈયો કેવાય કૃષ્ણ માયાડુ કેવાય. ચાંદો સૂરજ વીરા જુદારે રાખો. આજે આકાશ પાતાળ પૃથ્વી એક રે કરો બળદેવ બળિયો કહેવાય બળદેવ હોય મેરા નામ. આકાશ પાતાળ પૃથ્વી એક રે કરો આજ આકાશ પાતાળ પૃથ્વી જુદારે રાખો. કૃષ્ણ કન્હૈયો કેવાય કૃષ્ણ માયાડુ કેવાય. આકાશ પાતાળ પૃથ્વી જુદારે રાખો. અરે કનૈયા, આજની આ રમતમાં તમારી જીત થાય માટે હવે તો કહો કે કપાળે પાટા શા માટે બાંધ્યા છે? હા વીરા, જો આજની રમતમાં મારી જીત અને તમારી હાર માનતા હો તો વીરા એક વચન આપો તો વચનની સાથે આ કૃષ્ણ વાત કરે. અરે કૃષ્ણ, તારા બંધુ બળભદ્રનું તને વચન છે. તો સાંભળો વીરા કે મૃત્યુ લોકમાં મારો એ પ્રેમીલો ભક્ત એટલે કે પોકણગઢનો રાજા અજમલ જે ભાવથી મારી ભક્તિ કરતો હતો, પણ વીરા ભક્તિ કરતા મારા એ ભક્તની શ્રદ્ધા તૂટી. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લલાટ પર લાડુ માર્યા. પણ વીરા લાડુ મારતા મારા એ ભક્તને સંતોષ ન થયો તો જર જમનાની જારી એ લલાટ પર ફટકારી જે વાગતા પાટો બાંધ્યો છે વીરા. પણ હા વીરા, મારા એ ભક્ત અજમલને વાંજિયા મેણા ભાંગવા 2 પુત્રના વરદાન આપ્યા છે. તો વીરા તમે આપેલ વચન પ્રમાણે તમારે પણ મારી સાથે આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરવાનો છે વીરા. આ સુદગો નહીં વીરા, કુવામાં ઉતારી તમે વ્રત કાપ્યાસ. આજ એકલું જાવું ને વીરા મને ગમતું નથી. સાથે આવે કૃષ્ણ વીર વીરા મારા એકલું જાવું રે વીરને ગમતું નથી. હવે એવા પિતા રે હે વસુદેવ હવે મારે છોડી રે દેવા. આવું હવે અજમલજીના બાળ વીરા મારા પિતા રે હે વસુદેવ હવે મારે છોડી રે દેવા. હે રે આજ માતા રે દેવકીને વીરલા છોડી રે દેવા. થાવું વીરા મીનળ દેના બાળ વીરા મારા માતા રે દેવકીને વીરલા છોડી રે દેવા. હવે એવા બેની રે હે સુભદ્રા હવે મારે છોડી રે દેવા. આવું હવે સગુણ બેન ના વીર વીરા મારા બેની રે હે સુભદ્રા હવે મારે છોડી રે દેવા. હે રે આજ મધુરી મોરલીને વીરલા છોડી
લેવા વીરા ભમર ભાલા હાથ વીરા માર મધુરી મોરલી ને વીરલા છોડી રે દેવી. હવે આવા હળના હથિયાર વીરા મારે છોડી રે દેવા. લેવા હવે ભમર ભાલા હાથ વીરા મારા. હળના હથિયાર હવે મારે છોડી રે દેવા. અરે વીરા, એક નજર આ મૃત્યુ લોકમાં નાખી તું જુઓ. મારો ભક્ત અજમલ અને સતી મિનળદે પુત્રના વધામણાની રાહ જોઈને બેઠા છે. તો વીરા, એમના કોડ પૂરા કરવાનો સમય આવી ચૂક્યો હોય તો આપ 5 વર્ષના બાળ બની પોકણગઢ સિધાવો. સમય આવતા હું પણ આવું છું વીરા. બનીને 5 વર્ષના બાળ જાઉં મારે અજમલને દરબાર. કે પિતા અજમલજી કહેવાશે કે માતા મીનળ દે કહેવાશે કે થાવું મારે સગુણા બેન ના વીર જાઉં મારે અજમલને દરબાર. બનીને હવે વીરા બળદેવને તો મોકલ્યા. આ અવતારી કાર્યમાં સતી રૂક્ષ્મણીએ સાથે જોશે. તો લાવ દેવી રૂક્ષ્મણીને બોલાવી તેને પણ આ વાતને હું જાણ કરું. હે રે આવા કૃષ્ણ નારે હે બોલાવ્યા દેવી તમે આવો ને રે. સ્વામીનાથના ચરણોમાં સતી રૂક્ષ્મણીના પ્રણામ. દેવી, તમારું કલ્યાણ હોય. અરે કહો કહો સ્વામીનાથ, આમ અચાનક બોલાવાનું કારણ? હા દેવી, કે આ મૃત્યુ લોકમાં મારા ભક્તના વાંજિયા મેળા ભાંગવા, પાપીઓનો સંહાર કરવા. દેવી, આ મૃત્યુ લોકમાં મારા અવતારનો સમય આવી ચૂક્યો. તો અવતારી કાર્યમાં આપ પણ સહભાગી બનો સતી. અરે કહો કહો સ્વામીનાથ. હા દેવી, આપ મારા અવતાર લીલાની વાત સાંભળવા માંગતા હો તો દેવી, આમ તો મારા 23 અવતાર, જો એ 23 અવતારની હું વાત કરું ને તો યુગોના યુગ વીતી જશે. દેવી, એમાંના મારા જો મુખ્ય 2 અવતારની હું વાત કરું ને તો મારો પહેલો અવતાર ત્રેતા યુગમાં શ્રી રામ તરીકે એ અયોધ્યામાં પિતા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં મારો જન્મ થયો. દેવી, એ અવધની ગલીઓમાં અનેક બાળ લીલાઓ કરી, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કરી, અનેક દૈત્યોના સંહાર કરી, રાવણ જેવા પાપી દૈત્યોનો સંહાર કરી. દેવી, આ ભૂમિનો ભાર અમે હળવો કર્યો. અને હા સતી, મારા એ શ્રી રામ અવતારમાં આ મનુષ્યને મનુષ્ય બની કેમ જીવાય, ભાઈ ભાઈ પ્રત્યેના ત્યાગની વાત અને વચનના મૂલ્યને સમજાવ્યા. દેવી, ત્યાર પછી મારો બીજો અવતાર દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ તરીકે એ મથુરાની જેલમાં માતા દેવકીના કુખે મારો જન્મ થયો. પિતા વાસુદેવ ટોપલામાં લઈ ગોકુળમાં માતા યશોદાના ખોડે મને રમતો કર્યો. દેવી, એ ગોકુળની ગલીઓમાં અનેક બાળ લીલાઓ કરી. મારી બાળપણની જ અવસ્થામાં મામા કંસ, માસી પૂતના આવા અનેક દૈત્યોના સંહાર કરી, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કરી. દેવી, આ ભૂમિનો ભાર અમે હળવો કર્યો.
અને હા સતી, એ મહાભારતના પ્રચંડ યુદ્ધ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં યોગેશ્વર બની ગીતાનું મેં સર્જન કર્યું. અને ગીતામાં પણ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સુજાભ્યહમ પરિત્રાણાય સાધુનામઃ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે દેવી, કે જ્યારે જ્યારે આ મૃત્યુ લોકમાં પાપના ભાર વધે, ધર્મને હાનિ પહોંચે અને અધર્મની જ્યારે વૃદ્ધિ થાય ને, ત્યારે ધર્મના રક્ષણ માટે અને અધર્મનો નાશ કરવા દરેક યુગની અંદર અવતાર લેવા હું બંધાયેલો છું. દેવી, એ વચનને કાજે હવે પછીનો મારો 24મો અવતાર એ પોકરણગઢ ધરતી પર ભક્ત અજમલને ત્યાં મારો રામદેવ અવતાર છે. તો દેવી, આ અવતારી કાર્યમાં આપ પણ સહભાગી બનો સતી. અરે કહો કહો સ્વામિનાથ, તો અમારે ક્યાં અવતાર ધારણ કરવાના છે? અવશ્ય દેવી, કે શ્રી રામ અવતારમાં આપે સીતા બની ફરજ બજાવી એ કઠિન અવતાર તમારો. કારણ અનેક અગ્નિ પરીક્ષાઓ તમે પાસ કરી. દેવી, એથી પણ કઠિન અવતાર રામદેવ અવતારમાં તમારો અવતાર એ નેતલ દેહ તરીકે હશે. તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકુ હશે. કોઈ રાજવી તમારો હાથ નહીં સ્વીકારે. ત્યારે હું તમારી સાથે લગ્ન કરીશ અને લગ્ન પહેલા જ તમારા એક કાળા કદરૂપા અને અષ્ટવંકુ શરીરમાંથી મુક્તિ દેવડાવીશ. આ મારું તમને વચન છે. તો દેવી, આપ ઉમરકોટના રાજા સોંઢા રણસિંહને ત્યાં નેતલદે પુત્રી તરીકે અવતાર ધારણ કરો. અને હા સતી, આપના એ નેતલદે અવતારનો સમય આવી ચૂક્યો હોય તો આપ ઉમરકોટ સિધાવો. હું મારા અમુક ભક્તોને મળી પોકરણગઢ સિધાવો. મારા રામદેવ અવતારની તૈયારી કરું સતી. તો એ તારી ધજા દીતે ધણી હાંભળે અને દેવળ દીતે દથ જાય. એ આ તો દર્શન એ કર તારામાં પીરના. અરે રે, એના બંધના પાપ મટી જાય. અમારા કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પણ તુમારા ભગવાન. એ હું તારા એવા કરું સન્માન. અરે રે, તને સ્વર્ગ રે ભૂલાવું સાંભળા. એ પાખડિયા બકરા તારે હરજી ભાટી. પાખડિયા બકરા ચારે રે. રેતીના રણમાં હાલે હરજી વાટી. રેતીના રણમાં હાલે રે. બપોરના 2 વાગ્યા હો. બકરા ચારી ચારી થાયકો. હવે તો ભૂખે એવી લાગી. માટે જો બકરા કેવા બધા શાંતિથી બેઠા હે. માટે લાવ હું પણ બપોરા કરી લઉં. હાલે હાલે થાયકો છું. ભૂખ બહુ લાગી છે. તો આ વડલાના છાંયે બેઠેલ ગોવાતીને પૂછું જો થોડુંક ખાવાનું મળી જાય તો. અરે ગોવાતી, વડલાના છાંયે બેઠો બેઠો શું કરેશ ગોવાતી? અરે ભાઈ, બપોરા કરવા બેઠો. અરે ગોવાતી, હાલે હાલે થાયકો છું.
ભૂખ બહુ લાગી છે, થોડુંક ખાવાનું આપીશ ગોવાતી? હાલ હાલ હું ક્યાં ના પાડું. અરે ગોવાતી, તો કહે તો ખરો કે ખાવામાં તું શું લાવ્યો છે? અરે ભાઈ, જમવામાં તો જુવારનો રોટલો, ડુંગળીનો દડો અને 2 દિવસની ખાટી છાશ છે. અરે ગોવાતી, ભૂખ એવી તો લાગી છે, એ જુવારનો રોટલો અને ડુંગળીનો દડોય હાલે. બસ તું કે એટલી જ વાર હો ગોવાતી. હાલ હાલ હું ક્યાં ના પાડું. અરે ગોવાતી, તારા મઢા તો મઢા જ છે હો બાકી. બાકી મઢા કેમ? હા ગોવાતી, તારા મઢાની વાત નો થાય. અરે જો, મારા દ્વારકાધીશનું નામ લેતો જાઉં અને મઢા બનાવતો જાઉં, બાકી મઢા કેમ? અરે ગોવાતી, તારા મઢામાં આજ મને ભક્તિનો સ્વાદ આવે છે ગોવાતી. પણ ગોવાતી, ખાધું તો પેટ ભરી, પણ હવે દૂધ પીવાની ઈચ્છા થઈ છે ગોવાતી. મને ઘણી ઈચ્છા થઈ દૂધ પીવાની, પણ ક્યાંથી લઈ આવી દેવું મારે તને દૂધ? અરે ગોવાતી, તું દ્વારિકા વાળાની આવી ભક્તિ કરેશ, એના પર ભરોસો રાખી જા, જરૂર દૂધ આપશે ગોવાતી. અરે ભાઈ, બકરા તો તૂટોય નથી, પણ બધાય 6 મહિનાના બકરા, ઈ 6 મહિનાના બકરા નો દૂજે. પણ ગોવાતી, જો સામે 6 માસની બકરી એમનો જમણો આચર દોજે, એ જરૂર દૂધ આપશે ગોવાતી. આ નહીં માને, જવા દે દઈ. જય દ્વારિકાધીશ. એ દૂધડા દોવા આયલો હરજી ભાટી, દૂધડા દોવા આયલો રે. એ રેતીના રણમાં આલે હરજી ભાટી, રેતીના રણમાં આલે રે. મારો એ ભોળો ભગત દૂધ લેવા ગયો છે, તો લાવ, મારી અમીર દ્રષ્ટિથી આજ પાખડિયાને દૂજાવ. એ લાંબી લાંબી છેડે દોવે હરજી વાટી, લાંબી લાંબી છેડે દોવે રે. એ દૂધડા દોઈને પાછો વળ્યો હરજી ભાટી, દૂધડા દોઈ પાછો વળ્યો રે. લ્યો ભાઈ આ દૂધ. અરે ગોવાતી, દૂધ તો પેટ ભરી પીધું, પણ તરસ બહુ લાગી છે, થોડુંક પાણી ભરી આવ ને ગોવાતી. અરે ભાઈ, તરસ તો મને બહુ લાગી, પણ આ રેતીના રણમાં મારે તને પાણી ક્યાંથી લઈ આવી દેવું? પણ ગોવાતી, સામે જોતો ખરો, સરોવર દેખાય છે, ત્યાં જરૂર પાણી હશે ગોવાતી. અરે ભાઈ, ઈ સરોવર જ છે. હું ને મારા બકરા હમણાં બપોરે હોહરવા પડ્યા, એમાં એક પાણીનું ટીપું નથી. પણ ગોવાતી, એ સરોવર પર જોતો ખરો, એ પંખીડા કલરવ કરી રહ્યા છે, ત્યાં જરૂર પાણી હશે ગોવાતી. આ નહીં માને. અરે મહારાજ, તમે એક કામ કરો, આ વડલાના છાંયે ઉભા રહ્યો, તમારા માટે હું હમણાં જ પાણી ભરી લાવું છું. હા ગોવાતી. એ સાધુ ઉતરા એ આવડલા હે, એ મારા સાધુડા ઉતરા એ આવડલા હે. ઈ તો પાણીલા એ માગે આ રેતીના રણમાં રેજી. અરે મહારાજ, તમે આ વડલાના છાંયે ઉભા રહ્યો, તમારા માટે હું હમણાં જ પાણી ભરી લાવું છું. હા ગોવાતી, વડાલાના છાંયે બેઠો છું, તરસ બહુ લાગી છે, જલ્દી આવજે હો ગોવાતી. હવે હાયલો હરજી એ હોલી સરોવર કેરી પાર, હાયલો હાયલો એ હોલી સરોવર કેરી પાર.
મારી આગળ પાણી માગે માં, એને હું પાણી ક્યાંથી લઈ આવી દઉં? હે માં, હવે તો આ ભરૂડા ભગતની લાજ એ તારા હાથમાં છે માં. માટે આપો આપો એ પાણી ધરતી માં, હો મને આપો આપો એ આ પાણી ધરતી માં. ઓલો પાણી લા એ માગે આ રેતીના રણ મારે દી. મારો એ ભોળો ભગત પાણી ભરવા ગયો છે, પણ સરોવર ખાલી ખમ છે. તો લાવ મારી અમી દ્રષ્ટિથી એ સરોવરને નિર્મળ નીચે છલો છલ ભરી દો. એ મને આપે આપે એ પાણી ધરતી માં, હો મને આપે આપે એ આ પાણી ધરતી માં. એવું સરોવર એ છલકાણું નિર્મળ નીરથી રહી. એ તમે પીઓ પીઓ એ પાણી લાયા જ, હો તમે પીઓ પીઓ હે આ પાણી લાયા. એવી કૃપા રે એ થઈ છે મારા નાથની રજી. આ અમૃત સમાન પાણી પેટ ભરી પીધું, તને પણ તરસ લાગી હશે, તું પણ પી લે ગોવાતી. ગોવાતી, તારા હાથના રોટલા ખાધા, એ પાખડિયા બકરાનું દૂધ પીધું, તારા હાથનું અમૃત સમાન પાણી પીધું. પણ ગોવાતી, તું દ્વારિકા વાળાની આવી ભક્તિ કરીશ, પણ તે ક્યારે એ દ્વારિકા વાળાને જોયો છે ગોવાતી? ના ભાઈ, એ દ્વારિકા વાળાના દર્શન તો મેં ક્યારેય નથી કર્યા. તો કહે તો ખરો ગોવાતી કે તારે કારિયા ઠાકરના દર્શન કરવા છે ગોવાતી? અરે ભાઈ, એ કાળિયા ઠાકરના દર્શન કેને ન કરવા હોય, પરંતુ મેં તો એવું સાંભળ્યું છે કે ઋષિ મુનિઓ હજારોના હજારો વર્ષ તપ કરે ને તો એને મારો હરી એ મળતો નથી. માટે જન્મ જન્મ મુનિ જતન કરાવે, જન્મ જન્મ મુનિ જતન કરાવે, અંત સમય હરી આવત નાહી જન્મ જન્મ. હવે તો જલ્દી કહો, એ કાળિયા ઠાકર મને ક્યાં મળશે? એ શ્યામ સલુણો મને ક્યાં મળશે? એ કહો ક્યાં મળશે, કહો ક્યાં મળશે શ્યામ સલુણો ક્યાં મળશે? જલ જમના પાવન તારી છે, એને માસી
રૂપાળા છે શ્યામ સલૂનો ક્યાં મળશે કહો ક્યાં મળશે મને ક્યાં મળશે આ શ્યામ સલૂનો ક્યાં મળશે. અરે ભાટી, તારે ક્યાંય જવાની જરૂર નથી ભાટી. મારી સામે જો, દ્વારિકા વાળો તારી સામે ઊભો છે ભાટી. અરે પ્રભુ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો પ્રભુ. નહીં ભાટી, ધન્ય છે ભાટી. શું તારી ભક્તિમાં તાકાત છે ભાટી? તારી આ નિરાળી ભક્તિ જોઈ આજ અતિ પ્રસન્ન થયું. માંગી લે ભાટી, તારે જોઈએ તે વરદાન માંગ. અરે પ્રભુ, હવે તો હું શું માંગુ, પણ મને સદાય તમારા ચરણોમાં વાસ આપજો. હા ભાટી, હું તને મારી અમર ભક્તિનું વરદાન આપું છું. હજુ બીજું વરદાન માંગી લે ભાટી. અરે પ્રભુ, મને એવી શંકા થાય છે કે આપ તમે કઈ બાજુથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો. હા ભાટી, હું દ્વારિકાથી આવું છું. પોકરણગઢ જાઉં છું. પોકરણગઢનો રાજા અજમલ જે મારો લાડીલો ભક્ત છે. પણ ભાટી, હું મારા ભક્ત અજમલને ત્યાં અવતાર ધારણ કરવાનો છું. પણ ભાટી, મારા મનની એક એવી ઈચ્છા કે મારા જન્મની પેલી આરતી એ તારા હાથે ઉતરે. અરે પ્રભુ, જો આપ અવતાર લેવાના હોય તો એની કંઈક નિશાની તો હોય ને પ્રભુ. અવશ્ય ભાટી, મારું ઓતરણ હોય, એની નિશાની હોય. તું સાંભળ કે સંવત 1461 ભાદરવા સુદ 11 ગુરુવારનો દિવસ જ્યારે હું પોકરણગઢના રાજમહેલમાં અવતાર ધારણ કરું ત્યારે મેલમાં કુમકુમના 5 પગલા પડે, મેલના બધા વાજિંત્રો વાગે અને ઓળખી ગાયને વાછડું ધાવતું હોય ત્યારે માનજે ભાટી કે દ્વારિકા વાળો પોકરણગઢના રાજમહેલમાં અવતાર ધારણ કરી ચૂક્યો છે. અરે પ્રભુ, આ બધી તો મોઢાની વાતો કહેવાય. ઈ તો રાજા અજમલ આવી વાત પર વિશ્વાસ નહીં કરે. મને તો કાંઈક એવી જ નિશાની આપો કે તેને જોતા જ અજમલ રાજા આરતીનો લાવો આપે. ખરી વાત છે ભાટી તારી. તો લે, મારા ગળાનો હાર આપો. આ હારને અજમલ રાજા ઓળખી જશે અને મારા ભક્ત ભાટીને આરતીનો લાવો દેશે. ભલે પ્રભુ, હવે તો આ માયા મમતા મૂકી અને મારે ભક્તિના રંગે રંગાઈ જવું છે. એવો ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી રે. અરે સુનેરો આવે મને સ્વાદ રે. હા, એવો ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કે